જ્યારે હોય ત્યારે વખાણ કરતા હોય છે ને. હવે કહું એમને. હલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ જ્યારે હોય ત્યારે તમારા જમાઈના બહુ વખાણ કરતા હોય છો ને, એટલે વધારે વખાણ કરાવવા માટે તમને મેં ફોન કર્યો છે. અરે વાહ, તો સારું કહેવાય ને. મારા જમાઈ તો લાખોમાં એક છે. આ લોકો એમ કહે છે ને કે જમાઈ જમ જેવા હોય, પણ મારા જમાઈ તો બહુ સારા છે. પણ એ બધું છોડ ને, હું વખાણ પછી કરીશ. તમારે બે માણસના તબિયત પાણી કેવા શીખ્યો? અરે સારા જ હોય ને. આવી જગ્યાએ પરણાવી દીધી હોય દીકરીને, પછી થોડા કઈ તબિયત પાણી ખરાબ થાય? ગોપી, આવું કેમ બોલે છે બેટા? આવું કેમ બોલે છે? અરે ગઈ દિવાળીએ મને વાત કરી હતી કે આવતી દિવાળીએ છે ને હું તને 2 વ્હીલ લઈ દઈશ. મારે બોનસ આવે ને એટલી વાર છે. હા, આ દિવાળી જતી રહી, બોનસ આવી ગયું, બોનસ વપરાઈ ગયું, પણ મારા માટે 2 વ્હીલ ના લીધું એમણે. બોલો કરો વાત. ગોપી, આટલી નાની એવી વાતમાં તું મને ફોન કરીને કમ્પ્લેન કરે છે જમાઈની, હે બેટા? તમારા માટે તમારા જમાઈની ગમે એવડી ફરિયાદ કરવું એ નાની જ હોય ના. એટલે તમને એવું લાગે છે કે બધી વાતમાં વાંક મારા એકનો હોય છે? તો જો આ વખતે તો તારો જ વાંક છો દીકરા. જમાઈએ શું કીધું કે બોનસ સારું આવશે અને પગાર વ્યવસ્થિત આવી જશે તો હું બાઇક લઈ દઈશ, અને અત્યારે નહીં આવ્યો હોય તો પછી ન લઈ દે, બીજી દિવાળીએ લઈ દે દીકરા. આ માણસ છે જ ન માનો. એનામાં તાકાત જ નથી પૈસા કમાવાની. હું એમ કહું છું કે એને નથી કમાવાની તાકાત, તો પછી લગ્ન કર્યા શું કામ? જ્યારે હોય ત્યારે ખોટા સપના જ બતાવવાની વાત. ગોપી, આ કેવા શબ્દ બોલે છે, ન માલો અને ખોટા લગ્ન કર્યા ને એવું બોલાતું હશે? જો કોઈ આજુબાજુ અચાનક ઘરમાં આવી ગયું તારા અને આ વાત સાંભળી લીધી તો ભૂંડા તો આપણે જ દેખાઈએ ને. એમાં શું ભૂંડા? બધા એમ જ કહેશે કે સાચી વાત છે. લાગે જ છે ને નમાલા જેવો. નથી દેખાતું તમને? ખબર નહીં કેવા માણસ જોડે મારા લગ્ન કરાવી દીધા. જો મમ્મી, મારે છે ને અહીંયા લાંબુ રહેવાનો વિચાર નથી. મને નથી ગમતું અહીંયા. રોજ બરોજ અમારે બે માણસને કલહ થાય જ છે. તો ગોપી, શું કરવા માંગે છે દીકરા? અને આવું બધું તો ઘર સંસારમાં ચાલ્યા કરતું હોય, જતું કરવામાં શીખ ને થોડું. ના, એટલે તમને એવું લાગે છે કે હું કઈ જતું કરતી જ નથી? એટલે હવે શું જતું કરું તમે કહો? 2 ટંક જમવાનું જતું કરી દઉં? ભૂખી મરી જાઉં? અરે પણ એવું ક્યાં કહું છું કે ભૂખી મરી જાય કે 2 ટંક જમવાનું છોડી દે. ખાલી એટલું કહું છું કે જમાઈ જે કહે છે એ સમજી જા ને, એટલે કઈ વાંધો નહીં. તમારે મમ્મી મને જ સમજાવ્યું હોય ને તો મહેરબાની કરીને ફોન મૂકી દો, અને અથવા તો પછી એવી વાત કરો કે તમે તમારા જમાઈને સમજાવશો. જ્યારે હોય ત્યારે મને જ ભાષણ દીધા રાખો. પણ મને આમાં જમાઈનો કોઈ વાંક નથી દેખાતો દીકરા. આમાં વાંક તારો જ છે કે તું નથી સમજતી એમની વાત. સારું, મારો વાંક છે ને તો પછી હવે નક્કી રાખો કે હું અહીંયા નથી રહેવા માંગતી, હું ત્યાં આવી જઈશ. મારો વાંક છે તો મને સજા મળવી જોઈએ ને. હું ત્યાં આવું છું. મૂકો ફોન. ગોપી, મારી વાત મારી મજાક નહીં કરતી. જો હું મજાક કરું છું. શરૂઆત કોણે કરી? શરૂઆત કોણે કરી? હો, શરૂઆત કોણે કરી? વાગે છે, મને વાગે છે. આ તો વાગે ને એટલે તને મારું છું ને. આમાં ને આમાં આઈ નથી. બટકી રહી છે, બટકી આમાં જ આમાં. હે ભગવાન, આ બંને છોકરાઓ ક્યારે સુધરશે ને ખબર નથી પડતી મને. શું હે બટકું? દેવાંગ, એને બટકું કરે છે તો તું કઈ હાડા હાથ ફૂટનો નથી. માફી જાય. ભલે 7.5 ના હોય પણ આના કરતા તો વધારે જ હશે. આ તમે બે આ ખોટું બાંધો છો ને, પણ ત્યાં સાચું બાંધે છે લોકો. શું? ના ના, એટલે કે અમે ભાઈ બેન અહીંયા બાંધીએ છીએ તો ત્યાં એટલે કે ક્યાં બહાર કોઈ બાંધે છે? દીદીના ઘરે. દીદી અને જીજાજી તારા પાછા વન્સ અગેન. શું થયું પાછું હવે? દીદીનો ફોન હતો તાર, કહેતી હતી, ગુસ્સામાં બોલતી હતી કે મારે અહીંયા નથી રહેવું, મારે ત્યાં આવવું છે. દેવાંગ, દીદીનો જ વાંક છે આમાં. સાચી વાત છે. હા, કારણ કે દર વખતે ઝઘડાઓ થાય પછી દીદી અહીંયા આવવાની જીદ કરીને બેસે. હવે કોઈ માણસ કેટલું સહન કરે પછી? અરે આ વખતે એની જીદ પકડી, ખબર છે? બાઇક ની, એ કે મારે એક્ટિવા લેવી છે. હવે જીજાજી તારે એવું કીધું કે જો સારું બોનસ આવશે અને પગાર વ્યવસ્થિત આવશે તો હું લઈ દઈશ. હવે એ બિચારાનું બોનસ નથી આવ્યું તો પછી એને આ એક્ટિવા કેવી રીતના લઈ દે? જીજાજીનો એ વાંક કહેવાય. કેમ? અરે હપ્તા સિસ્ટમ ચાલે છે. હવે બોનસની વાટે થોડી બેઠું રહેવાય. અને આમ પણ મારી બેન જો વર્ષોથી આવી જીદ કરતી હોય તો જીદને પૂરી કરી દેવાય. ભાઈ દેવાંગી તો કેવું સારું છે, આ મહિનો ફટ દઈને નીકળી જાય અને તરત ને તરત લોન નો હપ્તો આવી જાય. મમ્મી, બધું સરખું છે, કોઈને કઈ કહેવાય એવું નથી. આમાં કોને સમજાવે બોલો? સમજાવવાને કઈ
એને શું સમજાવ? હા. સાચી તો વાત કરે છે. આ હર વખતે ઝઘડા થાય છે તો બની શકે ને કે જીજાજીનો એ વાંક હોય. મને તો લાગે છે જીજુનો વાંક હશે. એનો જ વાંક હશે. એક કામ કરીએ તો મમ્મી, એકવાર તમે બેનને સમજાવી લીધી, તો એકવાર ભાઈ પણ જઈને સમજાવી આવ્યો તો ને, મેં તો 2 વાર સમજાવી છે. તો એક કામ કરીએ ને, આ વખતે હું દીદીના ઘરે જાવ અને એને સમજાવું. ના બાપા ના, રહેવા દે જિંદગી. તું અહીંયા જે લડાઈ ઝઘડો કરે છે એ બરાબર છે. ત્યાં જઈને કોઈને જો હવે મસ્તી નથી કરતો, સિરિયસલી કહું છું કે તું તારું કામ નથી ત્યાં કોઈ વ્યક્તિને સમજાવવા, અને 2 જણા વચ્ચેના ડખામાં તું શું સમજાવીશ? બોલ છે. હું એ સિરિયસ જ કહું છું, મજાક નથી કરતી. શું કામ ભાઈ બહેન ઝઘડો કરો છો આવી રીતે? અને તને એવું લાગે છે કે તું ત્યાં સમજાવીશ અને તારી મોટી દીદી સમજી જશે? માકડને મોઢું આવ્યું એમ કે છે. અરે પણ ટ્રાય તો કરવા દો. તમને લોકોને વાંધો શું છે? હું 1-2 દિવસ ત્યાં જઈશ, જોઈશ અને જીજાજીને સમજાવીશ. દેવા, અને કેટલું સહેલું લાગે છે નહીં મમ્મી, કે હું ત્યાં જઈશ, જોઈશ, પછી સમજાવીશ. આ 2 જણાના ડખા થતા હોય ને ત્યાં તું જઈશ ને તો ખોટે ખોટી તું વાંકમાં ચડી જઈશ ક્યાંક. હું શેની વાકમાં આવું? મને કોઈ એમ વાકમાં ના લે. જુઓ મમ્મી, હું ત્યાં જવાની છું, આ વાત ફાઇનલ છે. ઠીક છે? ખોટી જીદ ના કર તું. હું જે આવીશ હું સમજાવી લઈશ. હા, તું તારા ફોટાનું એડિટિંગ કરને. હું સામાન પેક કરું છું મારું. દેવા, જાવા દે ને દીકરા, એ પ્રયત્ન કરી લઈને ને બેને સમજાવવાનું. ફોટાનું એડિટિંગ કરવાનું કીધું છે, કરી આપ. જાઉં છું ઓફિસ. જય શ્રી કૃષ્ણ. જિંદગીને કહેજો કે ફોન અહીંયા રહી ગયો છે. આવું છું. એ હા હા કોણ? અરે દામિની, અચાનકથી હા, મને થયું કે મળી આવું તમને લોકોને. કેમ છો? મજામાં, પણ આ તો બહુ મોટી સરપ્રાઈઝ મળી ગઈ. અચાનક તો આવી ગઈ. બહુ સારું કર્યું. તારી દીદીને ખબર છે? તને ખબર હતી? કેમ તું અત્યારે અહીંયા અચાનક? બસ તને મળવા ના આવી શકું? પણ હજી હમણાં મમ્મી જોડે મારે વાત થઈ. અરે ગોપી, મેં એમને વાત કરી કે હું ત્યાં આવું છું તો તું કેમ અહીંયા આવી ગઈ? એટલે જ તો. અને તમે મારી બેન ઘરમાં આવી છે તો અહીંયા બારણા પાસે ઊભી રખાવશો એને? અંદર ઘરમાં નથી લવાતી? જસ્ટ તું આવી ગઈ, હું અમે અંદર આવતા હતા, તું સામે આવી તો તું અહીંયા ઊભી રહી ગઈ. તારે બોલાવવી જોઈએ ને તો પણ કોણ માણસ અહીંયા ઊભા રહીને વાત કરે? મને તો શું ખબર કે તું આવવાની છો? સારું, મારી બસ ના. એક્સેપ્ટેડ. છોડને દામિની, જવા દે ને, છોડને હવે. આ જ કારણે આમની સાથે મારે બાંધવાનું થાય છે. પણ ખોટી વાત એ છે, જો હું તો હજુ અંદર આવીને ત્યાં તું આવી ગઈ. જીજુ હજુ મને કહેતા જ હતા કે અંદર આવ, તારી બેનને ખબર છે કે નહીં. તું શું કામ આવી અહીંયા? હું ત્યાં આવવાની હતી ને આજે, મમ્મી સાથે વાત થઈ હતી મારે. કેમ? મેં એમને કીધું જ હતું કે મારે હવે આ ઘરમાં નથી રહેવું. હે? આ શું બોલે છે તું? કેમ ભૂલી ગયા? 2 વ્હીલ લઈ દેવાની વાત થઈ હતી, ન લઈ દીધું ને? મારે શું કામ છે અહીંયા રહીને? હા, એ આવી જશે, પણ આમાં મમ્મીને હેરાન કરવાની ક્યાં જરૂર હતી? એને ત્યાં જવાનું હું ને તો બધાને હેરાન જ કરું છું ને, તમારી નજરે. તમારા પક્ષમાં કોઈને ફોન કરું તોય તમને લાગે હું બધાને હેરાન કરું છું. અહીંયા તમારી બેન 2 દિવસ પહેલા આવીને ગઈ તો એને પણ હું જ હેરાન કરતી હતી. બસ કરો, બસ કરો. હું એ જ જીજાજી, કહું છું. શું કરો છો તમે? તો ચૂપ થઈ જાઓ. દામિની આવી છે તો એના માટે કંઈક નાસ્તો પાણી બનાવ. તમારે મને સલાહ દેવાની જરૂર નથી. આ તમારા સલાહના કોથળા બીજે જઈને ખોલજો. મારી વાત તો સાંભળ. તું ત્યાં આવવાની હતી ને એટલે જ હું અહીં આવી ગઈ છું. મતલબ કે મમ્મીએ વાત કરી કે તારે અને જીજાજીને થોડો ઝઘડો ચાલે છે. ઠીક, એટલે મમ્મીએ હવે નથી ઈચ્છતા કે હું એ ઘરમાં પગ મૂકું? ના ના, મેં જ મમ્મીને કહ્યું. મેં મમ્મીને કહ્યું કે એવું હોય તો થોડા દિવસ હું દીદીના ઘરે રોકાઈ આવું અને સારું કર્યું, બહુ સારું કરું. કર્યું. ભલે ને આવી ગઈ છે તો હવે એને રહેવા દે. તમને પૂછ્યું કોઈ? તમે તમારી પંચાયત બંધ કરો અને જાઓ અહીંયાથી. અમે બે વાત કરીએ છે ને, જાઓ. ચાલ, પછી વાત. કોઈ બતાવે નહીં તો એ વચ્ચે ને વચ્ચે ગભા ગભ કરતા જ હોય. દીદી બસ કર, કેટલું બોલે છે તું. તને ખબર નથી આ માણસની આ કેટલા પાણીમાં છે ને? મને પૂછ. ત્રાસ છે સવારના આમથી આમ આટા મારે છે, પણ એમ નહીં કે ક્યાંય બીજી જગ્યાએ નોકરી શોધવા જાય. આ એક નોકરી છે, 25,000 રૂપિયાની કમાઈને આવે છે. માં પૂરું થાય કઈ? કઈ વાંધો નહીં, હું આવી ગઈ છું ને હવે મને નિરાતે અને કહેજે કે તું શું લેવાને આવી? હું ત્યાં આવવાની હતી, નતું મેં વાત કરી? જીજાજીને સમજાવવા. હું જીજાજીને સમજાવવા તો આવી છું. તું મને એમ કહે કે તું જો ત્યાં આવતી રહે તો શું જીજાજી તને એક્ટિવા લઈ દેવાના હતા, ગાડી લઈ દેવાના હતા? નહીં ને, આ તારા ત્યાં આવવાથી થોડી ગાડી લઈ દેશે. મારે હવે એની ગાડી જોતી નથી. તેલ લેવા ગઈ એની ગાડી તાકાત હોત તો અત્યાર સુધી ન લઈ દીધી હોત. હવે મારે કાંઈ નથી જોતું. મારે અહીંયા રહેવું જ નથી. આ માણસ જોડે હું નહીં રહી શકું. તું આવી છો ને 2 દિવસ રોકા,
જતા રહીએ પછી. અને એ 2 દિવસમાં તુંય જો કે આ માણસનું વર્તન કેવું છે મારી સાથે. જોઈએ ચાલ. નમાલા તેમાં. વેલકમ દામિની, આવી જા તું ઘરમાં. દેવાંગને નહીં ભાન પડતી હોય, મોકલી દીધી તે એને. કલાક સુધી તો ફોન નહીં ઉપાડે. ખબર નહીં શું વહીવટ કરતા હોય આખો દિવસ. અરે બે જય શ્રી કૃષ્ણ બેના. જય શ્રી કૃષ્ણ. અરે શું ક્યારની ફોન ઉપર ફોન કરે છે? હે ઓફિસમાં કામ પતાવતો હોય કે નહીં માણસ? પણ એટલું તો શું કામ હોય કે ફોન ઉપાડવામાં જોર આવે? અરે એડિટિંગ કરતો હતો. એડિટિંગ વાળો. હું એવું કહું છું કે આપણા ઘરની અંદર કંઈ ધાન ખૂટી ગયું છે તો હું અહીંયાથી મોકલી દઉં, પણ આ વાવાઝોડાને અહીંયા મારા ઘરે કેમ મોકલી છે? વાવાઝોડું? અરે બેના ઊંઘમાંથી ઉઠી છે કે શું? અરે વાવાઝોડું તો આંધ્રપ્રદેશમાં છે ને, તારી ઘરે ક્યાંથી આવ્યું? દેવાંગ, ફાલતુની વાત ન કર. હું ત્યાં આવવાની હતી, મેં એવી વાત કરી હતી ને મમ્મી સાથે, તો પછી દામિનીને અહીંયા મોકલવાની શું જરૂર હતી? અચ્છા, દામિની નામના વાવાઝોડાની વાત કરે છે. જો બેન, મેં એને સમજાવી હતી, પણ એ કહેતી હતી કે ના ના, એમને આટો મારી આવવો છે ને એ બધાને સમજાવી લે છે. તો અહીંયા પછી મારા ઘરે કઈ વ્યવસ્થિત ચાલે છે કે અહીંયા આટો મારવા મોકલવાની? હવે મેં તો એને સમજાવી હતી, પછી એણે જીદ કરી તો શું કરીએ અમે લોકો પણ. અરે ઈ નાની છે, એને ના પાડો તો ઘરમાં બેસી રહે, પણ તારી ને મમ્મીની ઈચ્છા જ હશે કે હું ત્યાં ન આવું, એટલે એને અહીંયા મોકલી આપી. ના ના, અમે લોકોએ પ્રયત્ન કર્યો હતો બેન. જો કે હું જ આવવા માંગતો હતો, પણ મારે શું છે કે આ થોડું ફોટાનું એડિટિંગ વધારે આવતું છે, એટલા માટે. તારે શું કામ છે કે તારે અહીંયા આવવું તું? અરે ત્યાં આવીને હું વાત કરત ને જીજાજીની સાથે કે આવી રીતે ડખા કર્યા કરો એ સારું ન લાગે, અને લગ્નના આટલા વર્ષો થયા છે, હવે તમે શાંતિથી આમ લગ્ન જીવન તમારું ચલાવ્યા કરો. આ લગ્ન જીવન તારા અને મમ્મીના લીધે જ ચાલે છે. મને જરાય શોખ નતો આમની સાથે રહેવાનો, પરાણે અહીંયા હું રહી છું, અને એક પછી એક વખત જ્યારે ઝઘડા થયા ત્યારે મને અહીંયા પાછી મોકલી દીધી. જેવી હું રિસાઈને આવું તમે લોકો મને પાછી મોકલી દીધી. મારી બેન, જરા શાંત થા અને ઠંડા મગજથી વિચાર કર. જો તું પરણીને ત્યાં ગઈ છે તો એના સિવાય તારું બીજું છે કોણ? અને આમ પણ ઘરમાં તમે રહ્યા કેટલા જણા? તું જ કે મને. હે, હવે એમાંય જો ઝઘડા શરૂ રહેશે તો કેવી રીતે તારો સંસાર ચાલશે? એટલે તું હવે મને સમજાવીશ? સમજાવું તો ખરા ને બેન, તું સમજવાની કોશિશ કરજો. મેં તો અહીંયા વાત કરી જ છે, અને તને કહું છું કે આવી રીતે વારાઘડીએ ઝઘડા કરીને ફોન નહીં કર્યા કરવાના. પછી મમ્મીને પણ તું જાણે છે ને કે એનું પ્રેશર પણ વધી જાય છે ક્યારેક ક્યારેક, ચિંતામાં ને ચિંતા. એટલે તારું કહેવાનું એમ છે કે હવે મારે રોનક સાથે ઝઘડા થાય તો મમ્મીને ફોન નહીં કરવાનો, મારી રીતે સમજી લેવાનું? ના ના, એવું ના તો એવું નથી. કહી દે ને મને કે મમ્મી ને તમે લોકો મારા માટે મરી ગયા છો, એટલે હું હવે મને તકલીફ પડે તો તમને ન કહું. અરે બેન, તું કેવી વાત કરે છે? મેં એવી ક્યાં વાત કરી કે તારે અમને ફોન કરીને જાણ નહીં કરવાની? પણ તું 24 કલાક જો ટેન્શનમાં જ રહેતી હોય તો બની શકે કે તાળી 2 હાથે જ વાગે, એક હાથે તો વાગતી નથી. તો તું કદાચ બંધ તારો થાને. હું કેમ ભૂલી ગઈ કે તું મોટો ફિલોસોફીનો દીકરો છો? તને કઈ પૂછવા જેવું જ નથી. હું મમ્મી સાથે વાત કરી લઈશ, તું ફોન મૂક. હવે તું અહીં ન આવતો, દામિનીને ભલે મોકલી, એને તો હું તગડી દઈશ મારી રીતે. હા, હવે મારી વાત તો સાંભળ. હાલો હાલો હાલો, લે ફોન કાપી નાખ્યો. ખરી છે મારી બેન, કડીક વાત કરી હોત તો. માટલામાં પાણી નથી, ખબર ના પડે કે ભરી લઈએ જરા. બધું કામ બાયડી કરે તો જ થાય. આ પાપડ પણ શું કામ ને પાપડ શેકો છો? આવડે છે કઈ? ભૂખ લાગી હતી, કઈ નથી મળતું, શું કરું તો પાપડ શેકીને ખાઉં છું. તને કહેવાનો તો કોઈ મતલબ નથી. એટલે તમારું કહેવાનું એમ છે કે હું ઘરમાં કઈ બનાવતી નથી? બનાવે છે પણ મારા કહેવાથી તો નહીં. તને ભૂખ લાગી હોત ને તો અત્યારે તે તારા માટે પૌવા ઇડલી કંઈ પણ બનાવી લીધું હોત. પણ સારું, નથી બનાવતી ને હું તમારા માટે કઈ. ઠીક છે, મૂકી દો. આ પણ શું કામ ખાવું જોઈએ? એમ પણ ખાવા જેવો રહ્યો નથી. નો આવડે ને તો નો બનાવાય. આ શું છે? આખો બાળી નાખ્યો અને ભાન ના પડે. હા તો તું શેકી આપ ને, બીજું શેકી આપ. મારી બેન ઘરે આવી છે. બોલ, શું કહેતી હતી? હે ભગવાન, આ મારે કેવું પડશે. અરે પણ એ મને અવાજ ડિસ્ટર્બ કરતો હતો. અચ્છા, એટલે હવે મારું બોલવું તમને ડિસ્ટર્બ કરે છે? તારો અવાજ નહીં, પાછળ મારી બેન ઘરે આવી છે તો કઈ મીઠાઈ લાવવાની ભાન નથી પડતી એમ કહું છું. એ ભાન તો તને પણ નથી પડતી. તું તો કહી શકે ને કે મારી મને? બેન
આ ઘર આપણું છે, મારા એકલાનું મને તો નથી. ભાન નથી પડતી તો જ તમારા ઘરે આવીને પડી હોય ને. શેનો અવાજ છે આ બધો? તું ટીવી જો, અમે વાત કરીએ. ટીવી જ જોતી ના હતી પણ ના 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 એ બધું જાણવા આવી દામિની છે તું ને. જાને ટીવી જો. અરે એક મિનિટ હું ટીવી જોતી હતી પણ જોર જોરથી ત્યાં અવાજ આવતો હતો. શું છે ટીવી શું કામ જોવે છે? અમારા ઘરમાં રોજ અહીંયા ટેલિવિઝન ચાલુ હોય, તારે ટીવી નહીં જોવાનું, અહીંયા આવીને ઊભું રહી જવાનું. શું થયું છે? કેમ એટલી ખારી થાય છે? આ માણસને એટલી ખબર નથી પડતી કે તું આવી છે તો તારા માટે કંઈક મીઠાઈ મગાવીએ, કંઈક સારી વાનગીઓ લઈને આવીએ. આમ તો ગમે ત્યારે પોતે સમોસા ખાવા જતા રહે છે, પણ આજે નહીં ખબર પડે કે મારી સાડી આવી છે તેના માટે સમોસા લઈને આવું નહીં. બસ કર દીદી, આ શું કરે છે તું? મારી સામે પણ જીજાજીને એટલું બોલે છે. હે, હું બોલું છું એ તને દેખાય છે? એ માણસની હરકત નથી દેખાતી? અને તું અહીંયા મારું કામ જોવા માટે આવી છે કે એ શું કરે છે જોવા આવી છે? હું આવું કઈ જોવા નથી આવી. હું તને ખાલી એટલું કહું છું કે મીઠાઈની વાત ક્યાં વચ્ચે આવી? તને ખબર જ છે ને કે દામિની, મને મને આદત છે, તને આદત નથી. તું રૂમમાં જઈને એટલે બેસ. શેની આદત છે? કામ કરવાની, સાંભળવાની, બધી કામ આજો પાપડ કેવો બાળી નાખ્યો અને પાછા તો એમ કે છે કે હું કામ કરું છું. અરે તમે શું કામ કરતા હતા? તમે કંઈક બહારના કામ શોધવા જાઓ ને તોય 25,000 ની માથે કંઈક મળશે. મહેનત તો કરું જ છું. કે રસ્તે નથી રખડતી કામ નોકરીઓ? હા, કે મળી ગોતાય. અહીંયાથી નીકળું ને મળી આખી જશે. દુનિયાના જણ કરે જ છે ને. આપણી સોસાયટીમાં કોઈ માણસ એવું છે કે જે તમારાથી ઓછી ઇન્કમ ધરાવતું હોય? એક તમે છો 25,000 રૂપિયા લઈને ધોઈડા આવો. કમ્પેરિઝન કરવા બેસીસ ને તો તને પણ આ કરવું પડશે, એટલે રહેવા દે. જો કેવી રીતે વાત કરે. દીદી તું કેવી રીતે વાત કરે છે? તને મારી વાત કેમ દેખાય છે? અત્યારના ખાલી હું બોલતી હતી ને તો અહીંયા પાણીનો અવાજ એને સંભળાયો નહીં, એ એને બંધ કર્યો કે તું બોલ, મને ડિસ્ટર્બ થાય છે. હું બોલું એટલે માણસને ડિસ્ટર્બ થાય. આને તું શું બહુ સીધા માને છે? હું કોઈને સીધા નથી માનતી પણ કોઈને સીધા નથી માનતી એટલે કે આવી રીતે વાત ન કામ ને કરવી તું- જોઈએ દીદી. તું મારા માટે થઈને એની સાથે શું કામ ઝઘડો કરે છે? તું છોડ ને હવે. ચડાવીને મોકલી હશે ને મારી માએ. અરે! મારી માને તો હું જ ખોટી લાગુ છું. અરે મમ્મીને શું કામ વચ્ચે લાવે છે યાર? મમ્મીનો શું આને વાત છે? મોકલીને ત્યાં જ સમજી જવાનું હોય. અરે મને પણ એ- ત્યાં નહોતી આવવા દેવી એટલે આને અહીંયા મોકલી દીધી. દીદી તું હવે મને પણ ગમે તેમ બોલીશ. હા તો તું આવી છો શેના માટે મને નથી ખબર પડતી. તારા કરતા હું મોટી છું, મને નહીં સમજાવ. ગોપી, શાંતિ રાખ ને પ્લીઝ. હજી આવી છે બિચારી, ત્યાં તું આવી ત્યારની તું એની પાછળ પડી છે. હવે રોકાવા આવી છે તો 2 દિવસ શાંતિ તો લેવા દે ને. અને તમને તો મજા આવે છે ને અમને ઝઘડતા જોઈને? એની બેનની સામે હું કેવી બેઇજ્જતી કરું છું મારી બૈરીની. આ જ રીતે અમારા આખા સોસાયટીના પાડોશી સાંભળતા હોય અને આ માણસનો ને મારો ઝઘડો ચાલુ હોય. ભલે ને 25,000 રૂપિયા કમાઈને ગોપી, હાથ આવે જોડું પણ મને છું. તો કામવાળી સમજીને રાખવી છે. રિક્વેસ્ટ કરું છું, બસ કરને બંધ થઈ જા ને પ્લીઝ. રૂપિયા છે આના માટે મીઠાઈ લાવી શકો એવું કંઈ આપણે સ્વીટ ખવડાવી શકીએ એવું કંઈ ખરું? કે ખિસ્સા ખાલી? દીદી બસ કરી ખિસ્સા જા. ખાલી હોય ને તો ગમે તે વેચીને જે જરૂરી છે ઘરમાં લાવવાનું એ લઈને આવું છું. જીજુ નમાલા તેમાં આમ જાઓ અહીંયાથી. અને તું તારે એની બાજુ વધારે બોલવાની જરૂર નથી. તને ખબર નથી કે આ માણસને હું કેટલો સહન કરું છું. એક વખત લગ્ન થાય ને પછી મને કહેજે કે 25,000 માં ઘર કેમ ચાલે. તું કેટલું બોલે છે? તું એટલું બોલીને એમાં જીજાજી કંઈ નથી બોલ્યા. અને ગમે તે વેચીને કે ગમે ત્યાંથી પૈસા લાવજો એટલે હવે જીજાજી કઈ ચોરી કરવા જાય? કમાવા જવાય ને. હા ગમે ત્યાં બીજી નોકરી ગોતાય ને. બસ એક કંપનીમાં નોકરી મળી ગઈ એટલે બેઠા રહે છે સાહેબ. ત્યાં ને ત્યાં ચલાવી રાખે છે એમનું. હવે મને તો એવું લાગે છે કે જો અહીંયાથી એને કાઢી મૂકે ને એ કંપની બંધ થઈ જાય ને તો આ સાહેબ બીજી નોકરી ગોતવા ના જાય. એટલો આળસુ માણસ છે આ નમાલો. જીજાજી તું પોતાની અહીંથી રીતે જા. મને સલાહ નહીં દેવાની બરાબર? મમ્મીએ મોકલી છે ને તો અહીંયા 2 દિવસ રોકાઈને જતી રહે તારી રીતે. જા આમ અહીંથી. જીજાજી અરે દામિની, તું અંદર બેસ ને. તું ટીવી જો, તને કીધું ને અહીંયા વરસાદ આવે છે એમ પણ. હું અહીંયા ટીવી જોવા થોડી આવી છું. તું જે કરવા માટે આવી છે એ પણ અઘરું જ છે. એના કરતાં તો બેસ અને શું કહું મને ખબર નથી પડતી. તમને જોઈને લાગે છે કે તમે બહુ જ દુઃખી છો. તમારા ચહેરા પર દેખાય છે જીજુ. દામિની, મારા લગ્નને આટલો સમય થઈ ગયો. 4-6 મહિનામાં જ મને ખ્યાલ આવી ગયો હતો કે તારી દીદીનો સ્વભાવ કેવો છે. છતાં પણ આટલા સમયથી હું કોશિશ કરું છું કે સુધરી જશે. ક્યારેક તો એને મારી કિંમત થશે, કદર થશે. પણ ખબર નહીં દામિની, કંઈ એના પર કંઈ અસર જ નથી કરતું. તે તો જોઈ લીધું ને.
મેં એની સાથે કેટલી પ્રેમથી વાત કરવાની કોશિશ કરી અને એ મારામાં ખામીઓ જ શોધે છે. ખામીઓ શોધવા જઈએ તો દુનિયામાં કોઈ એવું વ્યક્તિ જ ન મળે ને કે જેમાં ખામી ન હોય. તમારી વાત સાચી છે. અને એક વાત કહું તમને, હા જ્યારે દીદીનો ફોન આવ્યો ને મમ્મીએ મને વાત કરી ને તો ત્યારે મને ગુસ્સો આવ્યો હતો. એવું લાગતું હતું કે વાંક તમારો જ હશે. મારી દીદીનો વાંક છે એ તો મને ખબર હતી, પણ વધારે વાંક તમારો હશે એવું મને લાગતું હતું. એમાં તમારો લોકોનો વાંક નથી. પણ હવે આ બધું જોઈને મને લાગે છે કે વધારે વાંક મારી બેનનો છે ને તમારો ઓછો વાંક છે. તો એમાં કહું છું તમારો વાંક નથી. આપણો સમાજ જ એ પ્રકારનો છે. સ્ત્રી અને પુરુષ જો બંને દુઃખી હોય ને તો એમાં કોઈ દિવસ સ્ત્રીનો વાંક કોઈ નથી કાઢતું. અને કદાચ કાઢે તો પેલી બે આંસુ પાડી લેશે ને તો બધા માની લેશે કે હા આ જ દુઃખી છે ને પેલો પુરુષ છે ને એ જ નરાધમ હશે, નિષ્ઠુર હશે. કે પુરુષ બિચારો કોઈની સામે દિલ ખોલીને વાત પણ નથી કરી શકતો તો રડવાની વાત તો ક્યાં આવી. આપણા સમાજમાં એવા ઘણા પુરુષો હશે જે પોતાની પત્નીથી પરેશાન હશે પણ બિચારા પણ ક્યારેય બહાર દેખાડી નથી શકતા. જીજુ તમે ચિંતા ના કરો, હું બેનને સમજાવવાની કોશિશ કરીશ. અને આ તો તમે એટલા સારા છો કે એટલું થયું ને તો પણ મારા મોઢે તમે દીદીના વાંક નથી ગણાવતા. અને દીદી જ્યારે જુઓ ત્યારે બસ તમારી કમ્પ્લેન જ કરતી હોય છે. હું એવું વિચારું દામિની કે ચલ હું પણ ગોપી જેવું કરું, એને કહું કે તું ચાલી જા, આપણે છૂટા પડી જઈએ, ડિવોર્સ લઈ લઈએ. પણ પછી એના પછી કોઈ પાત્ર મળશે એ ગોપી કરતાં સારું હશે એની કોઈ ગેરંટી છે? તો એના કરતાં જે છે એમાં જ એડજસ્ટ કરવાની કોશિશ કરવી વધારે સારી છે ને. નવું પાત્ર એના કરતાં પણ ખરાબ આવશે તો? સાચી વાત છે તમારી, પણ કાંઈ નહીં, હું છું ને બધું સરખું થઈ જશે. તું આવીને એટલે સારું થયું. કોઈ તો મારો સપોર્ટ કરશે. પણ તું ટેન્શન ના લેતી, જોઈ લેશું. મને તો આદત પડી ગઈ છે, તું પણ પડી જશે તને પણ. અત્યારે તો ટીવી જોઈ લઈએ આપણે. મેગી બનાવીશ? ચાલો. મમ્મી હું સાચું કહું છું. તમને શું લાગે છે કે આ બધી વાત મેં કરી એ ખોટી કહું છું તમને? ખોટી જ છો તું. મમ્મી મને લાગે છે કે આ જિંદગીની વાત સાચી છે. એની વાત ઉપરથી એવું નથી લાગતું કે એ કંઈક ખોટું બોલતી હોય. બરાબર. એટલે દામુ સાચું બોલે છે, તું સાચું બોલે છે. અને આ ગોપી ને બધા મમ્મી દામિની શું કામ કંઈ ખોટું બોલે? જો બેન મારી વાત સાંભળ. ગોપીનો જ વાત છે, પાક્કી વાત છે. તમે બંને મારી વાત સાંભળશો પહેલા. હા બોલ, શું કહેવા માંગે છે? મમ્મી હું અહીંયા જોવા આવી હતી ને કે કોનો વાંક છે, કોણ શું બોલે છે, હા તો આ ઘરમાં આવીને ત્યારથી લઈને કે અત્યાર સુધી એક પણ મોકો કે એક પણ વાત એવી નથી કે જ્યાં બેને છે ને જીજાજીને સંભળાવ્યું ના હોય. જ્યારે જો ત્યારે ટોન્ટ માર્યા રાખે છે. મતલબ કે આ બધી વાતની શરૂઆત બેનથી થાય છે અને પછી જ્યારે એની વાત કે જીત પૂરી નથી થતી ત્યારે એ આપણને ફરિયાદો કરે છે. એમ જ થયું ને? એકદમ સાચી વાત છે. પણ તો જીજાજી શું કરે છે? જીજાજી એને સમજાવતા નથી. જીજુ તો બિચારા કાંઈ નથી બોલતા. એમનો વાંક કાઢું તોય ક્યાં કાઢું વાંક? એમનો વાંક હોય તો એમનો વાંક કાઢું ને. મુદ્દે તું ત્યાં બંનેને એકબીજાને સમજાવવા ગઈ છો કે પછી એક તરફી જ ખાલી સમજાવવાનો ચાલુ પ્રયત્ન કર્યો તે? મમ્મી શું કામ ને એક તરફી કોઈ વાત કરે? એનો શું ફાયદો છે? એ જ્યાં જે જોઈ રહી છે, જે અનુભવી રહી છે એની તો વાત કરી રહી છે. એક કામ કર, હું વાતને સ્ટોપ કરું છું, તું બોલવા માંડ. ભાઈ બેન તમે બે વાત કરી લો. મમ્મી મને ખબર છે કે તમને અત્યારે ગુસ્સો આવે છે, પણ જે છે ને એ સ્વીકારવું જ પડશે. મારી બેનનો વાંક છે એટલે છે. દામિની આ તું કેવી બેન છો? હંમેશા નાની બેન મોટી બેનના ફેવરમાં હોય છે અને તું એના પક્ષમાં નથી બોલતી. તો સાંભળો, હું અહીંયા આવીને ત્યારે પણ દીદી છે ને મને લઈને ટોન્ટ મારતી હતી, એમને પગારને લઈને ટોન્ટ મારતી હતી. આવું બધું કરાય? અને જીજાજીની ઉપર કેટલો ગુસ્સો કરતી, એ પણ મારી નજરની સામે. હું ત્યાં ઊભી હોય ને તો પણ. એટલું જ નહીં, આજુબાજુમાં કોણ ઊભું છે ને આ પણ કાંઈ જોવે નહીં દીદી, અને બસ બોલવાનું ચાલુ કરી દે છે. અને ઉપરથી મારા ઉપર એ ગુસ્સો કરતી હતી કે હું જીજાજીનો પક્ષ લઉં છું. હવે બોલો. હવે શું બોલવાનું હતું? તે કીધું બધું ફાઇનલ જ હોય ને, તું એટલા માટે તો ગઈ હતી. કંઈ નહીં દામિની, તું ટેન્શન ના લે. પછી શાંતિથી ફોન કરીએ તને પાછો. હા, જો તારી રીતે બીજી કોઈ માહિતી મળે તો અમને જાણ કરજે પછી ફોન કરીને.
તમને લોકોને મારી વાત સાચી ન લાગતી હોય ને તો અહીંયા 5 દિવસ આવીને રહ્યો ને એટલે ખબર પડી જશે કોણ સાચું ને કોણ ખોટું. ના ના આવવાની કોઈ જરૂર નથી, હું મમ્મીને સમજાવું છું. હા ચાલ મૂકું ફોન, બાય. બાય. મમ્મી શું તમે પણ, જ્યારે આપણો સિક્કો જ ખોટો છે ત્યારે બીજાને શું કહેવા જવાના છીએ આપણે? બેને સમજવું જોઈએ ને કે આખરે ગમે એમ તોય પતિ છે સામે, અને પોતાના હસબન્ડને જ આવી રીતે હલકો કરતી હોય તો પછી ક્યારેય પણ બોલવાના જ છે જીજાજી, એમાં કંઈ ખોટું નથી કરતા. ગોપીને કેવું પડશે, આ ખર્ચા દિવસે ને દિવસે ઘરના વધતા જાય છે. ગોપી આ બધા બિલ તો જો, કરિયાણાના બિલ, દૂધવાળાના ને બહુ વધારે આવી ગયા છે. પગાર નથી મૂક્યો ખાનામાં, ક્યાં પૈસા? પગાર તો મેં તને કહ્યું હતું કે આ વખતે 5-6 તારીખે આવશે. એ લોકોનો કંઈક હિસાબ કિતાબના ચોપડા મેં છે. તમને કીધું હતું કે 5-6 તારીખે પગાર આવે ને ત્યારે કોકને પાછા આપી દેજો, અત્યારે ઉછીના લઈને મને આપજો. અરે પણ 4-5 દિવસ માટે મેં તને એક્સ્ટ્રા પૈસા આપ્યા જ હતા. અરે એક્સ્ટ્રા પૈસા એટલે આ ઘરે મય મહેમાન આવે તો વપરાય ન જાય? આ તમારી બેન આવી હતી મોટા ઉપાડે તો પૈસા નહીં જોયા હોય મારે? પણ બરાબર છે, પણ તું આવી રીતે ખર્ચા કરે, આ ખર્ચા લખ્યા છે તે જોતો ખરા. આવી રીતે ખર્ચા કોણ કરે યાર? તમને કેટલી વાર કીધું છે કે આ નોટ તમારે જોવાની જ નહીં. ખર્ચા થાય, ઘર હોય ને તો થાય. આપણે લગ્ન કર્યા છે ને, બહુ શોખ હતો ને તો થાય. અરે પણ ગોપી સમજવું તો જોઈએ ને કે આપણી જ્યારે સેલેરી ફિક્સ હોય ને તો પછી ખર્ચા પણ છે ને સમજીને કરવા પડે. કારણ કે આવી રીતે તો 5 લાખ પગાર હોય ને તો પણ પૂરો થઈ જાય. 5 લાખ છે નહીં ને, પેલા 5 લાખ લાવો પછી મને કહેજો પૂરો થાય તો. 5 લાખ લાવશો ને તો 5,000 જેટલા તો બચાવી જ લઈશ, પણ 25,000 રૂપિયામાં 25 રૂપિયા બચે ને એવી આશા નહીં રાખવાની. 25,000 રૂપિયા લોકોને છે ને જિંદગીમાં ક્યારે બચત નથી થતી. આપણે દર મહિને આવે છે લોકો 5,000 રૂપિયા માટે પણ કામ કરતા હોય છે. તમે મારો મગજ નહીં ફેરવતા અત્યારે. મેં એવું કીધું મારે પૈસા જોઈએ છે, ઘરમાં 1 રૂપિયો નથી, મારે છાશ દૂધ લાવવું છે. કેમ લાવવું? તેલનો ડબ્બો ખાલી થઈ ગયો છે, સિલિન્ડર કાલે ખાલી થઈ જશે. ગોપી તને ખબર છે કે કોઈ પાસે હાથ લાંબો કરવો ને એ મારા નિયમની વિરુદ્ધ છે. મારા હાથમાં હોત ને તો આ માણસને મારી નાખત. દીદી શું બોલે છે આ? મારી નાખવાની વાત કરે છે, ગાંડી થઈ ગઈ છે તું? તું મારા રૂમમાં આવીને મને સફાઈ આપીશ? આમ જાવ તો. તું 2 દિવસથી આવી છો ત્યારથી શાંતિ રાખો. ત્યારથી તું શું એમની બાજુ બોલ્યા કરસ? તને ખબર છે ઘરમાં શું ચાલે છે? બધી જ ખબર છે. આ 2 દિવસ આવીને એમાં બધી ખબર પડી ગઈ કે કોનો વાંક છે ને કોનો નથી. તને ખોટું લાગે ને તો ભલે લાગે, પણ જીજાજી સાચા છે ને તું ખોટી છે. બહુ સાચા છે ને તો રાત તારી જોડે ખબર પડે, થોડા દિવસ જોડે રહીશ તો. શાંતિ રાખ ને યાર, એની સાથે શું કામ તું મારી સાથે ઝઘડો કરી લે? તમારે તો આ જ જોતું તું ને. તમને તો મજા આવતી હશે કે જો બંને બહેનો મારા માટે કેવી ઝઘડે છે. મજા આવે છે ને, લો આનંદ લ્યો તમે. તો દીદી હજુ એ કહું છું બંધ થઈ જાય. અને હું તને કહું છું, તું અમારા બેની વચ્ચે ન આવ. તને કોઈ હક છે બોલવાનો? રોકાવા આવી છો, શાંતિથી રોકાણ પછી હાલતી થા. રોકાવા નહોતી આવી, જોવા આવી હતી કે કોનો વાંક છે. અચ્છા, મારો સિક્કો ખોટો છે અહીંયા તો. તારો સિક્કો ખોટો છે અને તને ભારે ખબર પડી ગઈ કે આ માણસ સાચો છે. 25,000 રૂપિયા કમાવાની તાકાત નથી અને મારી સામે એવી રીતે વાત કરતા હોય છે કે જાણે શાહજહાં હોય. 25,000 તો કમાય છે ને, અમુક લોકો તો બિલકુલ નથી કમાતા. બસ, ના પાડીને તને વચ્ચે નહીં બોલવાનું એટલે નહીં બોલવાનું. હું તો બોલીશ ને. જીજાજી તમે શું ચૂપ રહો છો? આ દીદીને તો છે ને એક ઝાપટ મારીને સમજાવવાની જરૂર છે. આ મને ઝાપટ મારશે માય કાંગલો. દીદી બસ. તું મારા ઉપર હાથ ઉપાડીશ? હા, મારા ઉપર હાથ ઉપાડવાની હતી? મારાથી નાની છો એ યાદ રાખજે. અને એ આના માટે થઈને જોઈ લીધું? મળી ગઈ તમને શાંતિ? જ્યારે હોય ત્યારે મારી સાથે બસ ઝઘડો ઝઘડો ને ઝઘડો જ કરવો છે. દીદી બસ બંધ થઈ જા, બંધ થઈ જા. આ મોટી દીદી છે ને એટલે જ હાથ ઉપાડતા અટકી ગયું. 1 રૂપિયો ઘરમાં નથી, દૂધ છાશ લાવવાના પૈસા નથી અને હું આને એક શબ્દ ન કહું એમ કહે છે તું? તો શાંતિથી એ વાત કરી શકે ને તું? હાલે. કદાચ તું આ વેચી નાખજે, બરાબર છે, અને વાપરી નાખજે. બસ. તું આ વસ્તુ પહેલા નહોતા આપી શકતો? પહેલા એનામાં બુદ્ધિ નહોતી? આટલો ઝઘડો થાય ત્યારે જ એને ખબર પડે કાં તો બાઇકની ચાવી પકડાઈ દેશે કાં તો આ પકડાઈ દેશે. ના, અત્યાર સુધી બુદ્ધિ ક્યાં ગઈ હતી? ફરવા ગઈ હતી? દીદી પાછું આપી દેતું. અને જીજાજી આ શું કરો છો તમે? તમને હજુ હું સમજાવું છું છતાંય આ પાછું આપી દઈશ તો ઘરમાં રાંધીશ શું? શું ખાશો? પગાર મોડો આવવાનો હોય તો એક મરદ માણસને ખબર પડવી જોઈએ કે ભાઈ પગાર નથી આવ્યો તો આપણે ક્યાંકથી લઈ આવી દઈએ. ઘરમાં કોઈ આવ્યું છે તો હમણાં પોતાની બેન આવ્યું હોત તો બધું મેનેજ થઈ જાય. અરે હિસાબ જોયો ત્યારે ખબર પડી કે તે બધું વાપરી નાખ્યું છે. માણસ 2,000 તો આગળ પાછળ સેવિંગ્સ કરીને રાખે કે નહીં? આ તમારી રીતે હવે વેચી આવજો અને તમારું ઘર તમારી રીતે ચલાવજો. અને તું ચાલ અહીંયાથી. અત્યારે જ આપણે જઈએ છીએ મમ્મીના ઘરે. જોઈ લીધું મેં કે આ માણસને માત્ર ફેરા ફરતા જ આવડ્યા છે.
એ ફેરાના વચનો નિભાવતા નહીં. બસ આ માણસને એક ખૂણો ઝાલીને પડ્યું રહેવાનું. મારી પાસે પૈસા નથી. ફેરા ફરતી વખતે તો એકબીજાને વચન પણ આપવાના હોય છે કે સુખ દુઃખમાં હંમેશા સાથે રહેશું. અને એક ફેરામાં તો તું આગળ હતી કે ઘરમાં કંઈ પણ ઉપાધિ આવશે તો હું તમારી આગળ રહીશ. હા, રહેવાતું તો એટલું રહી લીધું. નથી રહેવાતું મારાથી. છૂટાછેડાના કાગળિયા મોકલ્યા ને એમાં મહેરબાની કરીને એક સાઇન કરી દેજો. એટલી કૃપા કરજો. ગોપી, હવે આ વધારે પડતું થાય છે. વધારે પડતું તો થઈ જ ગયું છે ને, એટલે જ તો આ ઘરમાં રહેવા નથી માંગતી. નથી રહેવા માંગતી એટલે જો તું ઉતાવળે કોઈ નિર્ણય ના લે. તને મેં પૂછ્યું કઈ? નાની છો ને, નાની બનીને રહે. મારા નિર્ણય મારે શું લેવા ને એ ખબર પડે છે મને. નીચે આવજે. હું વાત કરીશ. કોઈ મતલબ નથી દામિની. જોયું ને તે, મેં મારી બનતી કોશિશ કરી પણ એ કોઈ વાતે સમજવા જ તૈયાર નથી. દરેક વાતને ઉલટી લેવાની, દરેક વાતને. શું કરું સમજ નથી પડતી આનું. હું છું ને, હું આનો કંઈક રસ્તો કાઢીશ. અને જીજાજી સમજાવવામાં એને આવે છે કે જેને સમજવું હોય, પણ દીદીને સમજવું જ નથી. તમે બેસો, હું દીદી સાથે વાત કરી લઈશ. દેવા, હમ તને એમ નથી લાગતું કે હવે બેનને પાછી બોલાવી લેવી જોઈએ? સાચી વાત છે તમારી. તો ફોન કર દામોને. બોલાવી જ લેવી જોઈએ. આમ એક કામ પણ કરને, તેડી આવજા એને. એવું જ કરીએ. ત્યાં સુધી ધ્યાન પડી રહે ઈ. જરૂર નથી મમ્મી, આવી ગયા. શું જરૂર નથી? તેડવા આવવાની. મમ્મી કહેતા હતા કે દામિનીને જઈને તેડી આવ. જય શ્રી કૃષ્ણ. આને શું અહીંયા હરખ કરવા મોકલી હતી? હવે કરવા એટલે માથીને આવ્યા લાગે છે. ને ધીમો ધીમો હું બોલસ? આવી બેનું અહીંયા બાંધવાનું જ થાય ને. એ જ વાત છે, આવી બેનો અહીંયા બાંધવાનું જ થાય. ના ત્યાં તું એને સમજાવવા ગઈ હતી કે બે બેનું ને બાંધવા બેઠા હતા ને? ઊભા જાય મારી જોડે ઓલાની સામે બાંધે છે, એટલે ઓલાને એમ થાય ને કે આ બે વચ્ચે બનતું જ નથી. અને દીદી પણ એવું જ કરતી હતી, મારી સામે જીજાજીને ગમે એમ બોલતી હતી. જો અરે છેલ્લે તો નહીં બોલીશ તને હજુ કહું છું. ના ના કહેવા દે ને, એટલે આ લોકોને ખબર પડે કે તું શું બોલીને આવી છે. જીજાજીને એવું કહી દીધું કે તમને મારી નાખું. ગોપી સુધી મારી નહીં ખામ. પણ છતાંય ગોપી અરે આવું કઈ થોડી બોલાય. હવે તું ભાઈ એની બાજુ બોલ. એ શું કરે છે એ કોઈને જોવું નથી, એ કોઈને સાંભળવું નથી. બસ ના, એટલે બધો વાંક તમને એવું લાગે છે કે મારા એકનો છે? હા, જો દામિનીને અમે તને લોકોએ પૂછ્યું મેં? ગોપી જો અને હજુ કહું છું બધાની સામે કે મારી સામે નહીં બોલ, નહીંતર અત્યારે મારવા લઈશ વેમણું લઈને. અરે મારી સામે આટલું બધું ઝઘડો છો તો મને એમ લાગે છે કે ન્યા પણ બે બેન આટલી જ બાકી હશે. મને શોખ નથી થતો મમ્મી. એને ત્યાં આવવાની જરૂર જ શું હતી? ત્યાં મોકલી હતી શું લાડવા ખાવા? ના પાડી હતી ને તને, તું મોટા ઉપાડે ગઈ હતી. ખબર જ સારું. નથી પડતી કે અમને બેને ઝઘડો કરાવવા આવી હતી કે અમારા બેનું સમાધાન કરાવવા. સમજાવવા જ આવી હતી, પણ તું સમજવાનું નામ લે તો પછી એ તને કંઈક કહે ને. તું કોઈની વાત જ નથી માનતી બેન, તો પછી કેવી રીતે એ તને સમજાવે? તું જ કે. સારું, તમને એવું જ લાગે છે ને બધાને કે મારો વાંક છે? તમારા જમાઈનો કઈ વાંક છે જ નહીં ને? ના નથી ને? તો સારું, બધો વાંક મારી માથે ઓઢી લઉં છું. મારે એ લુખા જોડે રહેવું નથી, મારા છૂટાછેડા કરાવી દો. ગોપી કઈ જમાઈને કઈ લુખો કહેવાય? તું કેવા શબ્દ પ્રયોગ કરે છે? મમ્મી. ઘરમાં કાવડિયા ન આપી શકતો હોય ને એ લુખો જ કહેવાય. હું તો કહું છું મને પૈણાય જ નહીં. નમાલાય છે જીજાજી તો. ગોપી ખબર નહીં આવું કેટલું તું કીધું હશે. બંધ થા, તને કેટલી વાર કીધું તું ન બોલ મારી વચ્ચે. ચીણકી શાંતિ રાખતું. બેન તું મૂંગી પૈસાને મરી રહી અને ન મરાતો હોય મૂંગી તો વયા જામ. અહીંયા જ ગોપી, બેસીશ, અહીંયા જ બેસીશ. મારી તો વાત મૂકી રહેજે. મારી વાત સાંભળીશ તું? તું પૈસાને પરણી છો કે કોઈ વ્યક્તિને પરણી છે? પૈસા વિના તારું ઘર ચાલે છે? પણ વારા ઘડીએ પૈસાની પ્રોબ્લેમને લઈને તું આવા ઝઘડા કરે એ કેવી રીતે સારું લાગે? અને તારે અહીંયા આવવાની શું જરૂર હતી? દામિનીને અહીંયા મોકલી દેવાય ને. મારે અહીંયા નથી રહેવું તો હું અહીંયા નહીં આવતો ક્યાં? ના, એટલે હવે તને અહીંયા હું ખટકું છું તો જતી રહું બી છે ક્યાં? દામિની, હું એક મિનિટ, ગોપીની વાત તો સાચી જ છે ને. ઘર ચલાવવા માટે રૂપિયા તો જોઈએ જ, અને પ્રેમથી કાંઈ થોડું પેટ ભરાય છે? પૈસા કમાવા પડે. પણ પેલા જે વાત કરી હતી ને એમાં હું સહમત નહોતી, પણ આ વાતમાં સહમત છું ગોપી. 25,000 રૂપિયાની એની કમાણી છે. 25,000.
અત્યારના સમયમાં 25,000માં ચાલે ઘર અને 25,000નો પગાર એણે શું કીધું તું વધશે લગ્નને 2 વર્ષ થયા 25 ના 25 છે, 1 રૂપિયો વધ્યો નથી બીજી નોકરી ગોતવા જાતો. સારું જ કહેવાય. માય કામલો. આ સમય પ્રમાણે 25,000 કઈ ખરાબ રકમ નથી. હા, તારો ભાઈ છે ને આખો દિવસ મહેનત મજૂરી કરે છે તોય 2 આલ્બમ નથી બનાવી શકતો. કઈ વાંધો નહીં. તારું ડિસિઝન ફાઇનલ છે ને કે તારે હવે ત્યાં નથી રહેવું, છૂટાછેડા જોઈએ છે? અને મારે મારું ડિસિઝન કેવું જરૂરી છે? મમ્મીને મેં કહી દીધું ને, મમ્મી મારે છૂટાછેડા જોઈ છે, આ નક્કી છે, આમાં કોઈ મિનમેક નહીં. હા, એટલે ફરીશ નહીં ને હવે? આને કો વચ્ચે ના બોલે. મેં કીધું ને કે મારો નિર્ણય નક્કી છે, અટલ છે, મારે છૂટાછેડા જોઈએ છે, બસ. દામિની મોટા વાત કરતા હોય ને ત્યારે નાના વચ્ચે ન બોલવાનું હોય. અને ગોપી, આ બધી વાત તો ઠીક છે કે જમાઈ ઓછો કમાઈ જે ન થાય, પણ છૂટાછેડાની વાત તો એક કામ કર દેવા, તું રોનક કુમારને ફોન કર અને અહીંયા બોલાવી લે, એટલે બધી વાતો સમાધાન થઈ જાય. અરે અહીંયા શું કામ બોલાવવો છે તમારે એને? ત્યાં તો એને સહન કરીને આવી છું, કીધું છૂટાછેડા જોઈએ છે તો જોઈએ છે, કાગળિયા મોકલી દેશું, સાઈન કરીને આપેલો પાછા કરાવી નાખો છૂટાછેડા. હા. આની વાત સાચી જ છે, કારણ કે આમ નામ આજીવન ચાલતું રહે છે મમ્મી. તો ક્યાં સુધી આપણે લોકોએ સહન કરવાના છે? રોજની એકની એક માથાકૂટ છે. બંને જણા છૂટા થઈ જાવ ને એટલે વાતનું સમાધાન આવે. છોડો બધી વાત. બરાબર છે, છૂટાછેડા તો હવે થઈને જ રહેશે. અને મેં પણ એક નિર્ણય લીધો છે, હવે આપણે એ જ કરવાનું છે. શું નિર્ણય છે હવે તારો? દીદીને જીજાજી સાથે નથી રહેવું તો મેં નક્કી કર્યું છે કે હું એમની સાથે લગ્ન કરી લઈશ. શું? દામિની, Are you mad? હે, મગર નથી તને? તું તારી સગી બેન. શું બોલી? સાચું કહું છું. તારે એની હારે લગ્ન કરવા છે? હા, મને કઈ વાંધો નથી, મને જીજાજીમાં કોઈ ખોટ નથી દેખાતી. અને મમ્મી તમે જ કહેતા હતા ને કે તારી લગ્નની ઉંમર થઈ ગઈ છે, કોઈ છોકરો ગોતીને તને પરણાઈ દેવાની છે, તો છોકરો મેં ગોતી લીધો છે, મારા લગ્ન કરાવી દો. બધી વાતમાં મજાક તો નથી સારો. મારા ઘરવાળા હારે લગ્ન કરીશ એમ? તારે તો છૂટાછેડા બુદ્ધિ લેવાના જેવું છે છે ને. કે નહીં? આને સમજાવો કંઈક. તો શું? આ જોવો રોનક સાથે લગ્ન કરવાની વાતો કરે છે. એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. તું ત્યાં મારી સોતન બનવા આવી હતી? સોતન શેનું? તારે છૂટાછેડા જોઈએ છે ને તું છૂટાછેડા લઈ લે એટલે હું લગ્ન કરી લઈશ. વાત થઈ પૂરી. હજારો છોકરા છે દુનિયામાં, શું એની સાથે હું લગ્ન કરી લઈશ? આ સમાજને મોઢું શું બતાવવું અમારે? મોડું શું કામ બતાવવું જ જોઈએ અને શું કામ કઈ કહેવું જ જોઈએ કોઈને? મને રોનક ગમે છે, હું એમની સાથે લગ્ન કરીશ. બુદ્ધિ વિનાની જીજાજી સાથે આને લગ્ન કરવા છે, આને કંઈક સમજાવો મમ્મી. દામિની, આ જે બોલે છે ને એ તું ખોટું બોલી રહી છે. સાચું બોલ ને, હું કામ આવી બધી મજાક કરે લોકોની સામે? મજાક નથી કરતી. હા, 2 દિવસ રહીને તો મેં જોઈ લીધું કે દીદી કેવી છે અને જીજાજી કેવા છે. 2 વર્ષથી હું એની જોડે રહું છું, મને એની સાથે 1 મિનિટ રહેવું પસંદ નથી, અને 2 દિવસમાં એની હારે લગ્ન કરવાનું નક્કી કર્યું. હા, તો તને શું વાંધો છે? પણ તારે તો છૂટાછેડા જોઈએ છે ને, તો મને લગ્ન કરવા દે ને. આ બધી વાતનું સમાધાન જીજાજી અહીંયા આવશે ને પછી જ થશે. અને સમજાતું નથી કે આ લોકો આવી વાતો કેમ કરી રહ્યા છે. ફોન કરીને બોલાવી લઉં છું એટલે વાત પતે. બુદ્ધિની બારદાન છે, નાની છે ને એટલી જ નામનું બચ્ચું છે. તને ડસીસ. દેવાંગ, હા દેવાંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જીજાજી. તમે ક્યાં છો અત્યારે? હું ઘરે જ છું. હા, તો એક કામ કરો, તમે જલ્દીથી અમારા ઘરે આવી જાઓ. પણ અચાનક શું થયું છે? મમ્મીની તબિયત તો સારી છે ને? હા, મમ્મીની તબિયત સારી છે, પણ તમે આવો ને, થોડીક જરૂરી વાતની ડિસ્કશન કરવી છે. અરે પણ શું થયું? તું ટેન્શનમાં એવું લાગે છે. જો ગોપીનો ગુસ્સો તો એના વિશે વાત હોય તો છોડી દે, એનો ગુસ્સો ઉતરી જશે થોડી વારમાં. મારી બેન અત્યારે અમારા ઘરે આવી છે, આવીને બેઠી છે અને તમને એના રિલેટેડ જ વાત કરવી છે. આવો ને. અરે એ અત્યારે ગુસ્સામાં છે એટલા માટે હું અત્યારે સામે આવીશ ને વધારે ગુસ્સે થશે. તું એને શાંત કરવા દે, હું સાંજે આવું. જીજાજી પ્લીઝ, તમે મારી વાત નહીં માનો. વાત જ એવી છે કે તમારી સાથે ચર્ચા કરવી જરૂરી છે. પ્લીઝ આવી જાવ ને યાર. ઠીક છે, હું આવું છું. હા. થેલો મૂકી આવી, પણ એની ભાન નહીં પડે કે આ મૂકી આવી. ખબર પડે જ ને. મૂંગા રહીને કામ કરતા આવડતું જ નથી ક્યારેય. આવો હાંડિયો થયો, પણ કેવી વાતો કરે જોયું નહીં? વધારે પડે. કેવી વાત કરે છે તે જોયું નહીં? એટલે તું ભાઈ હવે મને સલાહ દઈશ ને? દેવી પડે, નો આવડે, નો ખબર પડે તો કા ભાઈ? આમાં કયા વ્યક્તિએ શું ડિસિઝન લેવું ને એ જ નથી સમજાતું અમને લોકોને. મારી હાની નો ખાત્યો એટલે બાજુમાં થાય. હામી થાવું નથી મારતા. મમ્મી આયા વઈ આવો, મારા બાજુમાં જ નથી બેસવું. અરે મોટી બેન સાથે કેમ વાત હાની માની આમ પડી રહે ને. અને આને શું કીધું, કયા ગુડાય છે? આવે છે. કલાક ખાસે આવતા.
ઠૂક ઠૂક્યું લઈને આવશે રસ્તામાં 2 વાર તો બંધ પડી જશે. છે ત્યારે લઈને આવશે ને અહીંયા. હા બરાબર. પધારો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. ઘરમાં તાંડવ જ તમારા લીધે થયું છે. ઠૂક ઠૂક્યું લઈને આવ્યા છો ને કેટલી વાર બંધ પડ્યું? તારે શું પંચાયત છે હવે? વાત કરું હું? કરો. શું જીજાજી, તમને અહીંયા અમે લોકો એટલા માટે બોલાવ્યા છે કે મારી આ બેન છે ને તમને ડિવોર્સ આપવા માંગે છે. એને ખબર જ છે. બીજી શું વાત કરવાની છે ને મેડમ ની કરો. એને કઈ ન જઈ હતી. શું કહું એમને? મારી જીભ નહીં ઉપડે મમ્મી, તમે જ કહો. મારે જ કહેવું પડશે ને, કેમ કે વાત જ એવી છે કે કહેવાય એવી નથી. કુમાર, આ મારી મોટી દીકરી તમારી સાથે છૂટાછેડા કરવા માંગે છે અને આ બુદ્ધિ વગરની બારદાન તમારી સાથે ભેગા છેડા કરવા માંગે છે. પૈણવું જ તમારી યારે. 2 દિવસમાં તો પ્રેમ લીલા રચાવી આવી લીધી. મને ખબર ય ન પડવા અરે દીધી. બે મિનિટ શાંતિ તો રાખ, આવું કઈ નથી. અને આ બધી કેવી વાતો ચાલે છે? દામિની આ શું બોલે છે આ લોકો? નાટક જોયે ને. બસ એ જ કે દીદી તું છૂટાછેડા કર, મારે જીજાજી સાથે લગ્ન કરવા છે. પણ આને કોણ સમજાવે કે ઈ શું બોલે છે એનું ભાન નથી એને. અરે પણ તમે મને આવી વાત કરવા માટે અહીંયા બોલાવ્યો, પેલા આને સમજાવી કે અમારી વચ્ચે જે ચાલે છે એ સુલટાવાનું હતું ને. એની તો વાત નક્કી જ છે કે એને છૂટાછેડા જોઈએ છે. આની વાત એ નક્કી છે કે આને લગ્ન કરવા જ છે. એને અમે સમજાવી દીધી છે, એને સમજવું નથી, એને છૂટાછેડા જ જોઈએ છે. તો મેં પણ ફેસલો કર્યો છે કે હું તમને પસંદ કરું છું, મારે તમારી સાથે રહેવું છે. તમારા પગારથી લઈને તમારા ઘરમાં મને કોઈ જ વાંધો નથી. તમારો શું જવાબ છે ને મને કહી દો. આને શું લેવાનું ભણાવી હતી? આવા જો ઠુઠ્ઠા માણસ હારે ને પૈણવું તું તો. શું દીદી પોતે કોલેજ કરી છે અને આની યાર 25,000 રૂપિયા જાઉં છું. મને કઈ વાંધો નથી. લઈ જાઉં. મને કઈ વાંધો નથી. અત્યારે જ લઈને હાલતા થાવ. ગોપી તું શું બોલ. મમ્મી કઈ વાંધો નહીં, મને કોઈ વાંધો નથી. તમારો પગાર 20,000 હશે ને તોય મને ચાલશે. તમે તમારો જવાબ કહો, તમે લગ્ન કરશો મારી સાથે? ના, હું તારી સાથે લગ્ન નહીં કરું દામિની. પણ શું કામ? શું વાંધો છે? વાંધો કઈ નથી. તારામાં કોઈ તકલીફ નથી, ખામી નથી. પણ મેં ગોપી સાથે અગ્નિની સાક્ષીએ ફેરા લીધા છે, સપ્તપદીના વચનો આપ્યા છે. કદાચ ગોપી ભૂલી ગયા છે પણ હું તો નહીં ભૂલી શકું ને, કારણ કે એ મારો સ્વભાવ નથી. રહી વાત ગોપીના ગુસ્સાની કે ચીડિયા સ્વભાવની, તો મેં તો હંમેશા જતું કરવામાં જ માન્યું છે અને હજી પણ કરતો રહીશ. મને એનાથી કોઈ તકલીફ નથી. હું બાંધછોડ કરવામાં માનું છું અને કરી લઈશ, કારણ કે જેવી પણ છે એ મારી પત્ની છે. હું એને નહીં છોડી શકું. અને દામિની, તારા માટે મારા મનમાં એવી કોઈ લાગણી ક્યારે આવી જ નથી અને આવી જોઈએ પણ નહીં, કારણ કે એક જીજા સાડીનો પવિત્ર સંબંધ છે આપણી વચ્ચે. તને હું એક ફ્રેન્ડ તરીકે સ્વીકારી શકું, સાડી તરીકે તારી સાથે મસ્તી કરી શકું, પણ એનાથી વધારે સોરી. જોયું ને બેન, જીજાજી કેટલો પ્રેમ ભાવ ધરાવે છે તારા પ્રત્યે. તું છે કે સમજવા માટે તૈયાર નથી. કોઈ વ્યક્તિ આટલો પ્રેમ કરતું હોય ને તો નમી જવાય બેન કોઈક વાર. પ્રેમથી પેટ નથી ભરાતું. મને સલાહ ન આપ. જેટલું મીઠું બોલતા આવડે છે ને એટલા મીઠા લાવતા આવડતું હોત ને તો લગભગ હું અહીંયા ના હોત. પ્રેમથી કદાચ પેટ નહીં ભરાતું હોય, પણ ખાલી પૈસાથી જીવન પણ નથી ચાલતું. એના માટે પ્રેમ તો જોઈએ જ. પૈસા હોય ને પછી પ્રેમ આપોઆપ થઈ જાય. મારાથી નહીં થાય. મારે છૂટાછેડા જોઈએ છે, બીજી કોઈ વાત નથી. અને હવે તો સમજાવ. એટલું થયા પછી પણ સમજવા રાજી જ નથી. બેટા, આ બધું નિર્ણય માંડી વાળને તે જોયું નહીં? કુમારે શું વાત કરી? એનું દરિયા જેવું દિલ છે. તારી બધી ભૂલો માફ કરી દીધી ને? પત્યું તમારા ત્રણેય કે બાકી હોય તો હજુ કહી દો. બેન જો છૂટાછેડા ઓપ્શન નથી. છૂટાછેડા લીધા પછી તું શું કરીશ?
બીજા કોઈ લગ્ન કરવાનો વિચાર કરીશ તો ત્યાં પણ કદાચ આવું જ થશે તો ત્યાં હું જોઈશ ને આ સંબંધ નક્કી મમ્મી અને પપ્પાએ કરાવ્યો. જે હવે હું સંબંધ નક્કી કરીશ ને ત્યાં પહેલા પૂછીશ કે તારી કમાવાની ઓકાત કેટલી છે? 25,000 જ કે પછી પોતાની પત્નીના દરેક સપનાઓ પૂરા કરી શકે એટલી? એટલે હવે હું એને પૂછીશ પહેલા કે તારી ઓકાત કેટલી છે? 25,000 કમાવાની જ કે પછી પોતાની પત્નીના દરેક સપનાઓ પૂરા કરી શકે એટલી? ગોપી, હું પહેલાં પણ કહેતો હતો ને હજી પણ કહું છું કે હું તને ખુશ રાખવાની, સુખી કરવાની પૂરેપૂરી કોશિશ કરીશ. અને રહી વાત ડિવોર્સની, તો હું તો ડિવોર્સ નહીં આપું. તમારે કેસ કરવો હોય તો કરી દો, કોર્ટમાં જવું હોય તો જઈ શકો છો. સાઈન નહીં કરું. છે ને આજ સુધી બહુ સદ્ધર લાગતો હતો, હમણાં મીઠું મીઠું બોલતો હતો એટલે તમને લોકોને પ્રેમ મેં ભાવ મારો આવ્યો. નિર્ણય કહી દીધો છે. જય શ્રી કૃષ્ણ. હા તો 1.5-2 લાખ કમાવ ને ત્યારે લેવા આવી જજો. ત્યાં સુધી હું અહીંયા જ રહીશ. એક નંબરના નાલાયક માણસ છે. ખબર નહીં આ મારા ભમરાળા કિસ્મત કે આની હારે લગન થયું. અને તમને મેડમ મળી ગયો જવાબ? રહ્યું કઈ નાક? સોનાની જાર પાણીમાં નાખવા ગઈ હતી? બેનના વર સાથે લગ્ન કરવા છે, શરમ વિનાની.